ગઢડા કિસાન સિંચાઈ સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો। જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું સન્માન કરાયું। કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે ઈશ્વરની કૃપા હોય તો જ આ વિભાગ મળે। બોટાદ જિલ્લાના ગઢડા કિસાન સિંચાઈ સંઘ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સન્માન અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય સમૂહનાથજી ટુંડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઢડા શહેરમાં થોડા ઓછા વરસાદને કારણે ખેડૂતોની ખેતીમાં પાણી તાતી જરૂર ઊભી થઈ હતી। તેથી ગઢડાના ખેડૂતોએ ગાંધીનગર પહોંચી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી। ત્યારે કેબિનેટ મંત્રીએ ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખરા ઉનાળામાં ગઢડા તાલુકાના ઈતરિયા લીંબાણી સિંચાઈ યોજનાને સૌની યોજના હેઠળ સમાવેશ કરી અને પાણી છોડવામાં આવ્યું હતું, જેથી ગઢડા પંથકના ખેડૂતો ખેતીનો પાક બચાવી શક્યા હતા। જેથી ગઢડા કિસાન સિંચાઈ સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજી રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી, ગઢડા। બોટાદ જિલ્લાના ગઢડા વિસ્તારમાં કિસાન સંઘ સિંચાઈ સમિતિના માધ્યમથી આજે નવા વર્ષના સ્નેહ મિલનના ભાગરૂપે અને જે રીતે ગત ઉનાળામાં અને રાજ્ય સરકારના માધ્યમથી આ વિસ્તારમાં વિવિધ કામો થયા છે, સિંચાઈના કામો થયા છે અને પિયતનું પાણી પણ આપ્યું છે, એના ભાગરૂપે આજે આ ગઢડા ખાતે આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય સમૂહનાથજી, પૂર્વ ધારાસભ્ય આત્મારામભાઈ, અમારા જિલ્લાના પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી મયુરભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સ્નેહ મિલનનો અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગત ઉનાળાના સમય દરમિયાન લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી આ વિસ્તારમાં જ્યારે સિંચાઈનું પાણી એ ખેડૂતો તરફથી માંગણી કરવામાં આવી છે, એ વખતે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના સહયોગથી લગભગ પાણી સિંચાઈનું આપવા માટેનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ સારી રીતે આ બાજુ સિંચાઈનો લાભ પણ મળ્યો છે। એના ભાગરૂપે અહીંયા આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એટલે ખેડૂતો ખૂબ ખુશ છે। આવતા દિવસોમાં પણ જે કંઈ આ વિસ્તારની સિંચાઈની રજૂઆતની માંગણીઓ હતી એ એમના તરફથી મુકાણી છે, એ રાજ્ય સરકારના સહયોગથી વહેલી તકે અમારા વિભાગના માધ્યમથી ઉકલે અને એ માંગણીઓ સંતોષાય એવો પ્રયત્ન પણ અમે કરીશું।